મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રીમતી ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને પાટણ ખાતે નારી સંમેલન યોજાયું. રાજ્યકક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન કરાયું. ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને પાટણ જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભારતીબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ પાટણ ખાતે ગુરુવારે નારી સંમેલન યોજાયું હતું, જ્યાં પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. નારી સંમેલનમાં મહિલાઓ માટેની ઊંડી સમજ ધરાવતા નિષ્ણાંત મહિલાઓ ને તજજ્ઞો દ્વારા સરળ સમજ આપવામાં આવી હતી, જ્યારે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલાઓમાં નારી અદાલત, મહિલા સશક્તિકરણ ને મહિલા વિષયક યોજનાઓ ને બાળ લગ્ન ન કરવા જાણકારી આપી શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યાં દીકરી પધામણી કીટ અને આંગણવાડીમાં સરસ કામગીરી કરનાર બહેનોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, પ્રોગ્રામ ઓફિસર રંજનબેન શ્રીમાળી, મુખ્ય સેવિકા ઉર્મિલાબેન, સામાજિક અને રાજકીય આગેવાન સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ.